નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના જન્મજયંતિ નિમિત્તે તેમના પ્રજાને કરેલા કામોને યાદ કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કલા અને સંસ્કૃતિની નગરી, સંસ્કારી નગરી આપણે સૌ બોલીએ છીએ, પણ ખરા અર્થમાં વડોદરા શહેરને કલા, સંસ્કૃતિની અને સંસ્કારી નગરીની બિરુદ મળ્યું હોય, આ નામ મળ્યું હોય એનું શ્રેય જાય છે આપણા પ્રત્યેક વડોદરાવાસીના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ છે કે જેમણે માત્ર 19 વર્ષની ઉંમરે પદભાર સંભાળ્યો રાજ્યને ત્યારથી વડોદરાના વિકાસને ગતિ આપી છે। શરૂઆતથી કન્યા કેળવણી એટલે કે કન્યા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું તો સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રખ્યાત એવું વિશ્વવિદ્યાલય એટલે કે MS યુનિવર્સિટીની સ્થાપના અને જેમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવતા હોય તો સાથે સાથે ભારતની સૌપ્રથમ બેંક ઓફ બરોડા એ વડોદરામાં કે જેને આર્થિક વિકાસની દિશામાં વડોદરાને ગતિ આપવા માટે તો વિવિધ કળાઓ એ પછી નાટ્યકલા હોય, શિલ્પકલા હોય કે ચિત્રકલા, બધી જ વિવિધ કલાઓને પ્રોત્સાહન આપી અને વડોદરા શહેરને સાંસ્કૃતિક પાટનગર બનાવ્યું। એટલે દરેકે દરેક દિશામાં વડોદરા શહેરની વિકાસની ગતિ આપી છે તો કેટલીક કુપ્રથાઓ અને કુરિવાજો પર રોક લગાવી અને દરિયાપાર એટલે કે વિદેશ જવા માટે લોકોના મગજમાં જે પૂર્વગ્રહ હતો તે પણ દૂર કર્યો અને વડોદરા શહેરને વિશ્વમાં એક અલગ ઓળખ અપાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ તેમના જન્મજયંતિના અવસર પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું છે। આજ રોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ ગોસ્વામી, કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ તથા વડોદરા શહેરના નાગરિકો અને અગ્રણીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આજે વડોદરા શહેર માટે ખૂબ આજે વડોદરાને એટલી પણ દેન મળી છે કે મહારાજા સાહેબને આભારી છે આજે એમના જન્મજયંતિ નાગરિક સુવિધાઓ એવા ખૂબ મોટો વિકાસ થઈ શકે એટલે આજના દિવસે આપણે ધન્યવાદ।
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પાછળ વારંવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે તેનો અભ્યાસ કરી કડક નિયમો અને દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી અને નિયમો જાહેર કરવા બાબતે વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડ મહારાજાની જન્મજયંતિ છે, ત્યારે આજરોજ વડોદરા શહેર જવાબદાર વ્યક્તિશ્રીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે આજવા સરોવર, અનેક તળાવો, કેટલીક કાસો તેમજ અન્ય સુવિધાઓ નગરજનો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી વડોદરા શહેરના નાગરિકોને સુવિધાઓ મળી રહે અને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે બાબતે ચિંતા કરી હતી, ત્યારે હાલમાં વિશ્વામિત્રી નદીને હાલમાં ઊંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આપશ્રીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, સાથે જ વિશ્વામિત્રી નદીની પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે. વારંવાર અનેક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે, ત્યારબાદ પણ નિરાકરણ નથી આવી રહ્યું. તેનું મુખ્ય કારણ છે કે વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવે કે પછી ઊંડી કરવામાં આવે, ફરીથી 5 વર્ષ બાદ વિશ્વામિત્રી નદીના પટમાં પુરાણ કોણ કરે છે? વિશ્વામિત્રી નદીના કાંઠે દબાણ કોણ કરે છે? વિશ્વામિત્રી નદીમાં કચરો કોણ ફેંકી જાય છે? વિશ્વામિત્રી નદીમાં ગટરના મળમૂત્રવાળા પાણી કોણ છોડે છે? જેથી આપ સાહેબશ્રી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે ગત વર્ષોના વડોદરા શહેરમાં 3 વખત પૂરની પરિસ્થિતિમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું, ત્યારે અનેક લોકોના નુકસાન પછી તેઓને વળતર પણ નથી મળ્યું. તેની અનેક ફરિયાદો ઉઠી, ત્યારે હાલમાં સુરત, અમદાવાદ તેમજ અન્ય રાજ્યમાં સૌથી પાછળ વડોદરા શહેર જોવા મળી રહ્યું છે. ત્યારે પાછલા વર્ષોમાં વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં દબાણો કરનાર તેમજ ગટરના મળમૂત્રવાળા પાણી છોડનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે જ વિશ્વામિત્રી નદીની માટી કાઢવાથી પૂરની સ્થિતિમાં આજીવન મુક્તિ નહીં મળે, પરંતુ 5 વર્ષ પછી પૂરની પરિસ્થિતિ ફરીથી જોવા મળી શકે છે, જેથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીને કાયમી ધોરણ અથવા લાંબા સમય સુધી પૂરથી રાહત મળી શકે તેવું કોઈપણ આયોજન કરવામાં આવે, જેથી દર 5 વર્ષે કરોડો રૂપિયાનો વેડફાટ થતો અટકી શકે છે. કારણ કે વડોદરા શહેરમાં એક જ પ્રોજેક્ટ પાછળ વારંવાર ખર્ચો કરવાથી વડોદરા શહેરનો વિકાસ થતો નથી તેમ અમારું માનવું છે, જેથી તાત્કાલિક ધોરણે અભ્યાસ કરી આ તમામ નદીની આજુબાજુના દબાણ, કાસ પર દબાણ કરનાર તેમજ નદીના મળમૂત્રવાળા પાણી સાથે જ કચરો ફેંકનાર વિરુદ્ધ કડક નિયમો જાહેર કરી હાલમાં જે પણ ગેરકાયદેસર વિશ્વામિત્રી નદીને ગંદી ગોબરી કરી રહ્યા છે તેઓ વિરુદ્ધ સખત સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને આવનારા વર્ષોમાં નગરજનોને પૂરની પરિસ્થિતિમાંથી છુટકારો મળે તે દિશામાં નાણાંનો ઉપયોગ કરવામાં આવે અને હાલમાં જે પણ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે તેઓની કંપનીના નામજોગ, સમય મર્યાદા અને નાણાંનો ખર્ચ તેમજ તારીખ પૂર્ણ થાય તેની સંપૂર્ણ માહિતી સાથેના બોર્ડ લગાવવામાં આવે, તેથી નગરજનોને પણ ખબર પડે કયા હેતુથી કામગીરી કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ હેઠળ તમામ કામગીરીની જવાબદાર અધિકારી શ્રી દ્વારા જાત તપાસ કર્યા બાદ પેમેન્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરા શહેરમાં આવેલ જે વિશ્વામિત્રી નદી જે હાલમાં જે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને જે કહેવામાં આવે છે કે ભાઈ આવનારા દિવસોમાં પૂર નહીં આવે, તો એવી તો કઈ સાબિતી છે કે ભાઈ પૂર નહીં આવે? કારણ કે ગત વર્ષોમાં પણ અનેક ખાતમુહૂર્ત અને ખાતા મુહૂર્ત કરી અને વિશ્વામિત્રીની માટી જે ખોદાણ કરવામાં આવી હતી, ત્યારબાદ જે કહેવાય છે કે એ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એ કંઈક ને કંઈક રીતે અભ્રય ચડાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં ફરીથી વિશ્વામિત્રીનું ભૂત જે ધૂણવા માંડ્યું છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જયારે વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણ માટે જયારે કરવામાં આવતો હોય ત્યારે હાલમાં લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક વિશ્વામિત્રીની આજુબાજુના જે દબાણો છે આ દબાણો દૂર કરવામાં નથી આવી રહ્યા, સાથે વિશ્વામિત્રી નદીની અંદર જે મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં નહીં આવ્યા. ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કંઈક ને કંઈક રીતે ફાયદો કરવા માટેનું આ મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે. ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ હાલમાં જે કહેવામાં આવે છે કે સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ હોવાથી જે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક અંદરખાને મિટિંગો ચાલી રહી છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જ્યારે જાગૃત નાગરિકોને કંઈક ને કંઈક રીતે જયારે ગેરમાર્ગે દોરાવતા હોય ત્યારે જાહેર જનતાને પણ કંઈક ને કંઈક રીતે આ લોકો જે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે. ત્યારે અમે આજે ખાસ કરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સુધી અમે આ રજૂઆત કરીશું. પાદરાનો યુવાન પ્રતિક પરમાર છેલ્લા 1.5 વર્ષથી સ્કોલરશીપ માટે સરકારી કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. આજરોજ સમાજ કલ્યાણની કચેરી નર્મદા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો.
પ્રતીક પરમારની શિષ્યવૃત્તિ છેલ્લા 1.5 વર્ષથી ડમી વિદ્યાર્થી ઊભો કરી અને ઉચાપત કરી હોય એવી ફરિયાદ લઈને વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનરે FIR દાખલ કરી હતી અને સરકારી અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય તેવી માંગ સાથે કલેક્ટર અને નર્મદા ભવન તથા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને આજરોજ પ્રતીક પરમાર અધિકારી મળવા ગયા હોય રજૂઆત કરવા ત્યારે અધિકારી દ્વારા 15 પોલીસ જવાન બોલાવી પ્રતીક પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું. શું મુદ્દો છે તમારો જે તમે આજે સમાજ કલ્યાણની ઓફિસમાં આવ્યા છો? એવું છે કે 15/3/2023 રોજ અહીંયાની જે કચેરી છે એને મેં લેખિતમાં જાણ કરી હતી કે મારી સાથે છેતરપિંડી થઈ છે. અહીંયાથી મને ખબર પડી હતી અને એ લોકોએ મને સ્કોલરશીપનું જે ફી સ્લીપ યોજના હોય છે સરકારશ્રીની અને જે મળવાપાત્ર હતી છતાં સરકારના પરિપત્રના ઠરાવ પ્રમાણે મને મળવાપાત્ર હતું છતાં પણ અહીંયાની કચેરી આપે નહીં. અને ત્યાર પછી મેં છેતરપિંડીના સંદર્ભે 1 વર્ષ સુધી ધરણા કર્યા, ઉપવાસ કર્યા, આંદોલનો કર્યા. પછી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનસંપર્ક રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મારી અરજી સ્વીકારાઈ અને માન્ય મુખ્યમંત્રી સાહેબે રૂબરૂ સાંભળ્યો મને અને મુખ્યમંત્રી સાહેબે તાત્કાલિક કીધું કે ભાઈ FIR દાખલ કરવામાં આવે. અને મુખ્યમંત્રી સાહેબના મતલબ જે સૂચનાથી ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ થઈ ગઈ. લગભગ 3 મહિના થવા આવ્યા, એ પણ ન્યાય નથી મળ્યો. અને બીજું કે અહીંયાની જે વડોદરાની કચેરી છે તેના દ્વારા પણ મેં જે અહીંયાનો જે પ્રશ્ન છે એની પર કોઈ તપાસ નથી થઈ. ગાંધીનગરનો ગુનો દાખલ થયો અલગ સબ્જેક્ટ છે. અહીંયાની કચેરીએ જો સ્કોલરશીપ નથી આપી તેમજ મને વારંવાર જે ધક્કા ખવડાયા છે અને મારી અરજી જે આપી હતી એ લોકોને દફતરે કરી દીધી છે. અહીંયાના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ વારંવાર મેં કીધેલું છે કે મારી જોડે ગેરવર્તન થયું છે. અમે અનુસૂચિત જાતિમાં આવીએ છીએ, અહીંયા અનુસૂચિત જાતિના લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડે છે. એટલે અત્યારે હું કોઈ સરકારનો વિરોધ નથી કર્યો. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આદેશ કર્યો છે અને હું માનનીય PM સાહેબ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એમના આદર્શ માનું છું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આદર્શ માનું છું. એટલે એમને અહીંયા જે રાખ્યા છે એનો મતલબ એનો વિરોધ નથી કરતો. આ બે જણનું આદર્શ માનું છું. એટલા માટે એમના આદર્શ રાખીને હું અહીંયા એક ન્યાય માટે લડી રહ્યો છું. અને જ્યારે એક ભારતના નાગરિક, જ્યારે ભારત એ સ્વતંત્ર દેશ છે અને લોકશાહી દેશમાં દરેક માણસને કંઈ પણ વસ્તુનો વિરોધ કરવાનો અધિકાર છે, ત્યારે અધિકારના બદલે પોલીસ વારંવાર પરમિશનો આપતી નથી. અને પોલીસ સ્ટેશનના માનનીય પોલીસ કમિશનર સાહેબને મેં વારંવાર ધરણા ઉપવાસ માટે પણ અરજીઓ કરી છે, છતાં પણ પરમિશન મળતી નથી. અને વડોદરા શહેરમાં એવા કેટલાય વસ્તુઓ ચાલે છે જેની કોઈ પરમિશન વગર ચાલે છે, ત્યારે કોઈ જતું અહીંયા આગળ આતંકવાદી કે અમે કોઈક 376, 307, 308 ના આરોપી નથી. અમે કોઈ ગુનાહિત કૃત્ય ધરાવતા નથી. અમારા ક્રિમિનલમાં 7 પેઢીમાં કોઈની પર કોઈ ગુનો દાખલ નથી થયો. અમે ભારતના નાગરિક છે, અમે સામાન્ય માણસ છે. તો અમારી પાછળ વારંવાર અહીંયાની કચેરીઓ પોલીસ સ્ટેશનને અરજીઓ કરે છે. અમને પોલીસ વારંવાર અહીંયા ધરણા ઉપવાસ પર આવતા હોય ત્યારે પોલીસ પોતાના નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે અમને આવતી હોય છે. પરંતુ મારો મુદ્દો એવો છે કે તાત્કાલિક ધોરણે આ લોકો પર FIR દાખલ કરવામાં આવે અને એક નોર્મલ માણસને નહીં મળે. આવેદન એટલે મેં વારંવાર અરજીઓ આપી છે કે ભાઈ મને જે મારો જે પ્રશ્ન છે એની ખાતાકીય તપાસ કરાવો અધિકારીઓને જે મારો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા મેં જે આ લોકો 1 વર્ષ લાગીને મને સ્કોલરશીપ ના આપી એના કારણે મારો 1 વર્ષનો અભ્યાસ બગડ્યો. મને સ્કોલરશીપ શિષ્યવૃત્તિ ફી સ્લીપ કાર્ડ મળવાપાત્ર છતાં પણ ના આપી. એ મારો જે પ્રશ્ન હતો એની વિરુદ્ધમાં જે લોકોએ નથી આપી અને મારી જે અરજી છે એને દફતરે કરી દીધી છે, એનો મતલબ કે ફાઇલે કરી દીધી છે, એ વિરુદ્ધમાં ખાતાકીય તપાસ કરવામાં આવે. જે લોકોએ મારી અરજીઓ અને મારા જે પ્રશ્નને ધ્યાનથી સાંભળ્યો નહીં અને વ્યવસ્થિત જવાબો નથી આપવામાં આવ્યા, ગોલ ગોલ જવાબો આપવામાં આવ્યા છે, એના સંદર્ભમાં એક ખાતાકીય તપાસ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને બધા જ કર્મચારીઓના નિયામકો, નાયબ નિયામકો એ લોકો સ્પેશિયલ ટીમ બનાવે અને અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે અને મને ન્યાય મળે એ મારી માન્ય મુખ્યમંત્રી સાહેબનો અપીલ છે. વડોદરા શહેરમાં કીર્તિ મંદિર ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા મેયર પિંકીબેન સોની તથા ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષના નેતા ચંદ્રકાંત ભટ્ટુ તથા પુષ્પાબેન વાઘેલા તથા કપિલ જોશી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના જન્મજયંતિ નિમિત્તે હાજરી આપી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વધુ માહિતી મીડિયા સમક્ષ સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા આપવામાં આવી હતી.
શ્રીમદ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડને સતત નમન કરીએ છીએ. આજે એમની જન્મજયંતિ અને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ થાય કે જ્યારે ખરેખર આપણે સૌ પ્રયત્ન કરીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ અમે ચૂકવીશું. એ શું ઋણ હતું? એ ઋણ હતું કે આ સયાજી નગરી વડોદરા શહેરને પાછું લાવવું પડશે. કારણ કે ભ્રષ્ટ શાસનના રાજમાં, ભ્રષ્ટ શાસકોના રાજમાં, ભ્રષ્ટાચારીઓના રાજમાં આ વડોદરા શહેર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી એ ખાડોદરા બની ગઈ. 30 વર્ષથી એક હતું શાસન, તે છતાં આ લોકોને કોઈ શરમ નથી. અને આજે આ લોકો કયા મોઢે સત્તા પક્ષ મહારાજા સયાજીરાવ ગાયકવાડને તમે ફૂલા પહેરાવો છો? શરમ આવી જોઈએ તમને. માત્ર હાર પહેરાવવાથી મહારાજા સયાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ નહીં મળે. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, જૂનું વડોદરા પાછું લાવીશું ત્યારે સાચી શ્રદ્ધાંજલિ મળશે. આ વડોદરા શહેરની પવિત્ર નદી વિશ્વામિત્રી ઋષિના નામની શું દુર્દશા કરી. દર વર્ષે વરસાદ પડે, દર વર્ષે પૂર આવે એટલે પ્રજાએ વિરોધ ભર્યા કરવાનો, પ્રજાના વેરા રૂપિયાનો વેફાટ જ કરવાનો. અને આ વખત તો હદ થઈ ગઈ. એક વખતની, બે વખતની, ત્રણ વખત પૂર. વડોદરા શહેરના નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાનો, વડીલો 3 દિવસ ભૂખ્યા ત્યાસા રહ્યા આ ભ્રષ્ટ શાસકોના પાપે. આ લોકોને શરમ નથી. હજુ પણ નરી આંખે જોઈ શકાય એવા વિશ્વામિત્રીના કોઈ પણ ગેરકાયદેસર દબાણો તોડ્યા નથી. ભૂખી ઘાસ પર એમના ભાજપના માલેતુજારોની પ્રોપર્ટી છે એ પણ તોડતા નથી. અને 6000 કરોડના બજેટ જાહેર કર્યું ને એમાં 100 કરોડ અહીંયા, 100 કરોડ ત્યાં. અરે ભાઈ, તમારા ખિસ્સાના પૈસા છે, વડોદરાની પ્રજાના પરસેવાના રૂપિયા છે, એનો હિસાબ આપવો પડશે. અને કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી આજે અમે સંકલ્પ લઈએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જૂનું વડોદરા પાછું લાવીશું. આ ભ્રષ્ટ શાસકોને અહીંથી ભગાડીશું. અને આપણા માધ્યમથી વડોદરાવાસીઓને પણ કહું છું કે આપણે સૌને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાવાસી હોવાનો ગર્વ છે. પણ સાચું ઋણ આપણે ત્યારે ચૂકાવીશું જ્યારે આપણે સૌ ભેગા થઈને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. અને આપણે બધા જે સંકલ્પ લઈએ આપણા માધ્યમથી શહેરીજનોને પણ અમારી અપીલ છે. આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે. વડોદરા એટલે સયાજીરાવ ને સયાજીરાવ એટલે વડોદરા. 1863માં જન્મેલા. 1875ની અંદર એમને હસ્તક લીધા અને 1881માં રાજ્યાભિષેક એ છે કે મહારાજા ભણેલા નહોતા, પણ રાજ અભિષેક થયા પછી એમને ભણ્યા બી ખરા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત લીધી. એમની થોટ, એમની વિચારધારા સમજી અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો. વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો ત્યારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલાં એમને વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે. આજવા સરોવરમાંથી વગર વીજળીએ પાણી લાવ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન બનાવી, રોડો બનાવ્યા, નવનાથ મંદિર બનાવ્યા, તમામ જાતની કોલેજો લાવ્યા આ શહેરની અંદર છોકરાઓ ભણી શકે. ફ્રી શિક્ષા, પ્રાથમિક શિક્ષા ફ્રી કરી. સર્વધર્મ સમાન એટલે બધાને એકતાના ભાવના આવે. ઉપર નીચે જાતિનો ભેદ મિટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા. સંગીતકાર ફૈયાજ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાવ્યા. તમામ કામ જે બી બિલ્ડિંગ બનાવે, બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની, કયા એન્જિનિયરે બનાવી, કેટલો ખર્ચો થયો અને કેટલા વર્ષ ચાલે એની લેખા છે. આજે પેપરમાં છે કે 50,000 લોકોને એમને નોટિસો આપી બદલી કરી. અને 50,000 લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો બી નીચે લખ્યા છે. આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાને બધું આપ્યું. ને અમને શું આપ્યું? 11 વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય, 3 વખત પૂર આવે, 11-12 માણસ મરી જાય, એક બિલ્ડિંગ, ગરીબોની એક બિલ્ડિંગ ફકડજત. તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું. મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પડ્યું. આ લોકોએ કોરોનો કાર્પેટ આપ્યું, કાર્બન ડાયોક્સાઇડ લીધે. તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકોએ કશું રાખ્યું નથી. સયાજીરાવ ગાયકવાડની જો વાત કરતા હોય લોકો, એની થોટ અને એની વિચારધારાને સમજો તમે. એને સમજવી નથી. ઉદ્ઘાટનો કરવા છે,
ભ્રષ્ટાચાર કરવા છે, વડોદરાને સત્યાનાશ કરવું છે, વડોદરા શહેરના નગરજનોએ આસ્કે એમની જન્મજયંતિએ હું કેટલું જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નગરજનો જાગો. દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે. મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારી ને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ. જય હિન્દ, જય ભારત. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.